हेलो दोस्तों, नमस्कार। हमारी यूट्यूब चैनल पर आप सर्वेનું હાર્દિક સ્વાગત છે। ધન્ય ધરા ગુજરાત આપણે પોરબંદરની શેર કરી રહ્યા છે આજે। બરાબર, આપણો જેમ આગલો વિડીયો હતો તેમ જ હું તમને બતાવી રહ્યો છું। આ પ્રાચીન ઇમારતો છે પોરબંદરની રંગરૂપ ધરાવતું એવું અને પ્રાચીન મંદિર બધા તમને શેર કરાવું છું। અને આ રાજાશાહીના વખતની ઇમારતો તમને આજે શેર કરાવી રહ્યો છું પોરબંદરની। ધન્યધરા ગુજરાત ગર્વ, બરાબર। તો પોરબંદર આપણે જોઈએ છે, પોરબંદરને આ ધન્યધરા પોરબંદર કે જ્યાં આપણા સંતો અને પ્રાચીન જૂના મહાદેવના મંદિરો, આ સત્યનારાયણ મંદિર, તેમની એક્ઝેક્ટ સામે આ શિવજીનું મંદિર, પ્રાચીન ઘણા મંદિરો પણ આવેલા છે। અને પ્રાચીન ઇમારતો અડીખમ હજી પણ પોરબંદરની રંગરૂપ ધરાવતી ઊભી છે। આ બધી પ્રાચીન ઇમારતો છે અને તેમની આપણે આજે શેર કરીએ છીએ પોરબંદરની। આ છે MG રોડ ઉપર આપણે આજે, અને આ પ્રાચીન ઇમારતો જુઓ તમે, હજી પણ એટલું જ રૂપ ધરાવે છે। આ પોરબંદર આજે આપણે એસટી ડિપો કે જ્યાં નવું રંગરૂપ અને નિર્માણ કરવામાં આવ્યું, સેફટી, સલામતી અને આ સિમ્બોલ અને ઇમારત હજી પણ પ્રાચીનતા આપણી જાળવી છે। અહીંયા આ પોરબંદર સમુદ્ર કિનારો અને આપણી પ્રાચીન જૂની સદીઓ પહેલાંની દીવાદાંડી, આ સમુદ્રના કિનારે આથમતા દિવસને ને આ બોટ ઉદ્યોગનો અને સમુદ્રનો હયાત હુંકારો છે। હળીખમ ઘૂઘવતો દરિયો કે જ્યાં શાંતિ ધરાવે છે। આ દ્રશ્યો જોતા મન મોહી જાય છે। આ પોરબંદર પ્રાચીનતાનું ઘેરણું પણ કહેવાય છે। પ્રાચીન ઇમારતો ઘણી પોરબંદરની અહીંયા આવેલી છે અને હજી પણ તેમના સાસવણા અને ઘરણા બની અને ઊભી છે। અને આ પ્રાચીન ઇમારતો તમે પોરબંદરની જુઓ તમે, અને અવશ્ય મુલાકાત પોરબંદરની તમે લેજો। આ તમારી બાજુમાં ક્યાંય પણ એવી અથવા કોઈ હિસ્ટ્રી હોય અથવા જગ્યા હોય તો મને કોમેન્ટમાં કહેજો પોરબંદરની અંદર, તો આપણે ત્યાં આવશું, વ્લોગ બનાવશું, શૂટ કરશું ને તે જગ્યાને આપણે કોઈને જોઈ ના હોય તો આપણે યુટ્યુબ ઉપર અપલોડ કરશું અને એ જગ્યાને જાગૃત કરશું। તો અવશ્ય દોસ્તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। અને તમારી બાજુમાં કોઈ પણ પ્રાચીન જગ્યા હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો, આપણે ત્યાં આવશું અને બ્લોગ બનાવશું, બરાબર। તો આ ખાસ શેર કરજો અને આ મને કોમેન્ટમાં જરૂર કહેજો પ્રાચીન જગ્યા આવેલી હોય તેનું,
બરાબર, તો કોમેન્ટ કરજો. થેન્ક યુ, આભાર, ધન્યવાદ. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય માતાજી, જય હિન્દ. તો મળીએ નવા બ્લોગમાં પાછા.